ઇનફેક્ટ જોઈએ તો એક વોલ્યુમ બેઝડ બાઇંગ આપણને આ સ્ટોક જે છે ખાસ કરીને GMR એરપોર્ટ્સનું કાઉન્ટર આપણને બતાવી રહ્યું છે. ઇનફેક્ટ 5 સેશન્સમાં 4% પોઝિટિવ રિટર્ન્સ છે. એક નવા લેવલ્સ પર આ સ્ટોક શરૂઆતની સાથે જ આપણને પહોંચતું દેખાયું છે, જે છે 110ના. કઈ રીતે ફંડામેન્ટલી વ્યૂ રાખી રહ્યા છો આ કંપની પર? પોઝિટિવ છે કેમ કે તમે જો તો એરપોર્ટ ટ્રાફિક ખાસો વધી રહ્યો છે અને આ જે ફેસ્ટિવ સિઝન રહી ઓક્ટોબર ટુ ડિસેમ્બર, આઈ થિંક એમાં પણ તમે જોશો કે સારો એવો વોલ્યુમ પિકઅપ થયું હશે અને આગળ જતાં પણ ટુરિઝમ જે રીતે વધી રહ્યું છે આઈ થિંક ત્યાં એક ફાયદો થશે. તમે જો તો અહીંયાથી પણ સિંગલ ડિજિટ ટ્રાફિક ગ્રોથ થઈ શકે એમ છે અને આ લોકોનું જે GMRનું નોન એરો શેરનું જે પ્રોફિટેબિલિટી ત્યાં પણ વધશે. પ્લસ એરપોર્ટ્સમાં અગર તમે જો તો દિલ્હી હૈદરાબાદ થોડું એક્સપાન્શન પ્લાન કરી રહ્યા છે અને ટેરિફ પણ થોડું રીસેટ થશે જેના લીધે એમને સપોર્ટિવ મળશે. આજકાલ આઈ થિંક એર ટ્રાફિકનું પણ વોલ્યુમ ધીરે ધીરે આવતા વર્ષોમાં પણ ઘણા એવું વધશે. સો યસ આઈ એમ ક્વાઇટ પોઝિટિવ. અને આપણને ખબર છે કે અદાની પોર્ટ્સ અને GMR પોર્ટ અદાની એરપોર્ટ્સનું અને GMRનું જ આઈ થિંક દબદબો છે અને આઈ થિંક ઘણી બધી સિટીઝમાં એ લોકો એક્સપાન્ડ કરી રહ્યા છે અને અહીંયાથી પણ ઇબીટા માર્જિન પણ ઓલમોસ્ટ 14%ની આજુબાજુ રહેશે. તો ઓફકોર્સ અહીંયાથી મને એવું લાગે છે કે આ સ્ટોક સ્ટ્રોંગ છે, ઘણો સ્ટ્રોંગ છે, પણ કેમ કે થોડું વેલ્યુએશન આવે છે તો થોડા ડીપની રાહ જો. પણ યસ, લોંગ ટર્મ માટે મને સારું લાગે છે. અરાઉન્ડ 100ની આજુબાજુ મળે તો આઈ થિંક એક સારો બાય હશે લોંગ ટર્મ માટે. 100ની આસપાસ લોંગ ટર્મ માટે ખરીદારી કરી શકો છો. GMR એરપોર્ટ્સ માટેનો વ્યૂ છે. એશિયન પેઇન્ટ્સમાં